કોન્ટ્રાસેપ્શન એટલે જ ગર્ભ નિરોધક. એનો બીજો શબ્દ ગર્ભ નિરોધક છે. એના શબ્દમાં જ એનો મતલબ છે કે જે પણ મેથડ આપણે યુઝ કરીએ કે જે ગર્ભ થતા અટકાવે છે, ગર્ભ રહેતા અટકાવે છે, કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહેતા અટકાવે છે, તેને આપણે ગર્ભ નિરોધક અથવા અંગ્રેજીમાં કોન્ટ્રાસેપ્શન કહીએ છીએ. ગર્ભ નિરોધક ખૂબ જ અત્યંત જરૂરી છે, કેમ કે ગર્ભ નિરોધક ના હોય તો શું થાય એ આપણે જાણીએ. પહેલા ગર્ભ નિરોધકનો ઉપયોગ આપણે ના કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોઈએ છે, કે જેમ કે સૌથી પ્રથમ છે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી, કે જે આપણે પ્રેગ્નન્સી નતા ઈચ્છતા તેમ છતાં આપણે એ પ્રેગ્નન્સી રહી છે, તો એ પ્રેગ્નન્સી પછી પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે કે એ પ્રેગ્નન્સી અબોર્ટ કરવામાં આવે છે. અબોર્ટ થયા પછી એ માતાને કન્ટિન્યુઅસ બ્લીડિંગ રહે છે. બ્લીડિંગ રહેવાના કારણે એનું હિમોગ્લોબિન લેવલ ડાઉન થાય છે. તેના કારણે તેનું રોગ પ્રતિકારક ક્ષમતા જે કહીએ એ ઘટે છે, હિમોગ્લોબિન ઘટે છે, તેનામાં અશક્તિ આવે છે, અને એટ ધી એન્ડ ઓફ ધ ડે આ બધું જ આપણા દેશના વિકાસને જ અસર કરી રહ્યું છે, કે આ પ્રોડક્ટિવિટી જ ઘટાડી રહ્યું છે. તો ગર્ભ નિરોધક અત્યંત જરૂરી છે, કે એનાથી ઘણા બધા આર્થિક લોસ પણ થાય છે અને શારીરિક તકલીફો પણ થઈ રહી છે ગર્ભ નિરોધક ના વાપરવાથી. એટલા માટે ગર્ભ નિરોધક વાપરવું ઘણું જ જરૂરી છે. ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવાની કોઈ લીગલ એજ છે નહીં. તમે સેક્સ્યુઅલી એક્ટિવ હો કે તમે કોઈ પણ એજ ના હો, તમે ગર્ભ નિરોધક યુઝ કરી શકો છો, અનલેસ એન્ડ અનટિલ કે તમે મેડિકલી તમને ના પાડેલ છે કે આ દવા તમે લઈ શકો નહીં, તમે એલર્જીક છો કે આનાથી તમને બીજું કોઈ નુકસાન થઈ શકે છે, તો તમે યુઝ ના કરી શકો. અથવા ગર્ભ નિરોધક યુઝ કરવા માટે કોઈ જ એજ લિમિટ છે નહીં. ગર્ભ નિરોધકના ઘણા બધા પ્રકાર છે. આપણે શરૂઆત કરીએ, મેઇનલી બે ટાઈપના હોય ગર્ભ નિરોધક, જે આપણે ટેમ્પરરી ને પરમનન્ટ હોય. ટેમ્પરરી એટલે કામ ચલાઉ કહીએ આપણે, અને પરમનન્ટ એટલે કાયમી. તો જે કામ ચલાઉ મેથડ્સ છે એમાંનું સૌથી પ્રથમ છે કોન્ડમ્સ. સૌથી વધુ પ્રચલિત વપરાશમાં આવતું આપણા દેશમાં તે છે કોન્ડમ્સ. કારણ કે એનું કારણ પણ છે કે ઇઝીલી અવેલેબલ છે, પ્રાઇવેટ સ્ટોરમાં મળી જાય, સરકારી રન હેલ્થ સેન્ટરમાં મળી જાય, અને એની એફિકસી બી સારી એવી છે. 87% એફિકસી છે એની, એટલે એનું ફેલિયર રેટ 13% છે ફક્ત. એટલે અને ઇઝીલી અવેલેબલ છે, ઇઝી ટુ યુઝ છે, આસાનીથી વાપરી શકાય છે, આસાનીથી ડિસ્પોઝ ઓફ થઈ શકે છે, એટલે વધારે વપરાશમાં છે. આ થયું પ્રથમ. પછી એના એવું જેવું મેલનું કોન્ડમ આવે એવું ફિમેલનું પણ કોન્ડમ આવે છે. અને એની જોડે બેરિયર મેથડમાં બીજું એક ડાયફ્રામ બી આવે છે, એટલું પણ વપરાશમાં નથી આવતું. તેના ઉપરાંત આપણે કામ ચલાઉ મેથડ્સમાં બીજું એક આવે છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, જે વધારે વપરાશમાં આવે છે. કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ફિમેલ્સ યુઝ કરતા હોય છે, અને એમાં કન્ટેન્ટ એનું હોર્મોન્સ હોય છે, જે એકદમ લો માત્રામાં, લો ડોઝમાં હોય છે એમને. અને એ પણ ફિમેલ્સમાં ઘણું વધારે વપરાશમાં આવે છે, કારણ કે એ પણ ઇઝીલી અવેલેબલ છે, પ્રાઇવેટ સ્ટોરમાં મળી જાય છે, સરકારી સંસ્થાઓમાં પણ મળી જાય છે, અને એના ઘણા બધા ફાયદા પણ છે, કે એ રોજ લેવી પડે છે એમને. ખાલી એક ગેરફાયદો, બાકી એકદમ ચીપ અવેલેબલ હોય છે, ગવર્મેન્ટમાંથી લો તો ફ્રીમાં મળી જાય છે. પછી એનાથી કોન્ટ્રાસેપ્શન બહુ જ સારું હોય છે, 93% એની એફિકસી છે, એટલે રિઝલ્ટ બી એનું સારું આવે છે. તદુપરાંત એનાથી જે માસિકમાં અનિયમિતતા હોય છે બહેનોને, એ પણ એનાથી સોલ્વ થાય છે. એનાથી ફંક્શનલ સિસ્ટ જે કહીએ આપણે, પાણીની ગાંઠો જે કહીએ અમુક બહેનોને હોય છે, એમાં પણ ઘણું લાભદાયી હોય છે. પીસીઓએસ વાળા બહેનો હોય એમને પણ ઘણું લાભદાયી થાય છે. એટલે ઓસીપીસ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ ઘણા સરસ યુઝમાં આવે છે, ને રિઝલ્ટ પણ સારું આપે છે. તેના પછી હોર્મોનલ પિલ્સમાં જેમ આપણે ઓરલી લીધી તેવી રીતે ઇન્જેક્શન પણ આવે. હવે ગવર્મેન્ટ સેન્ટર્સમાં એનું અંતરા નામનું ઇન્જેક્શન આવે છે, જે 3 મહિનાના અંતરાળમાં લેવું પડે. દર 3 મહિને એક વખત લો એટલે તમે 3 મહિના માટે નિશ્ચિંત થઈ શકો કે તમે
કોન્ટ્રાસેપ્ટિવનો યુઝ થયો ને તમે ગર્ભ ધારણ નહીં થાય, એનો પણ એફિકસી રેટ સિમિલર છે, 93% છે. એવું જ એના પછી આવે છે જે આ તો થયું જે આપણે દવાઓ લીધી એના પછી એક ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ કરીને આવે કે જે આપણે આપણી ભાષામાં કોપરટી તરીકે ઘણું પ્રચલિત છે. હવે કોપરટીના નામમાં જ છે કોપર ને ટી આકારનું યંત્ર હોય જેની ઉપર કોપરની કોઇલ લગાવેલી હોય. તે આપણા ફિમેલના ગર્ભાશયમાં મૂકવામાં આવે અને તે ગર્ભ નિરોધકનું કામ કરે છે. એના બધા દરેક વસ્તુના કામ કરવાના શું કહેવાય મોડ ઓફ એક્શન ત્રણેયનું અલગ અલગ છે. પણ એ સમજવાની આપણે એટલી જરૂર નથી, પણ એનાથી એફિકસી કેટલી છે, એનું કામ કેટલું કરે છે એ આપણે જાણવું ઘણું અગત્યનું છે. જે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ જે કહીએ છીએ આપણે કોપરટી, તે 96%થી વધારે એનું એફિકસી રેટ છે કે પ્રેગ્નન્સી થતા અટકાવવાની ક્ષમતા એની 96%થી પણ વધારે છે. તો એ પણ એક સરસ ઉપાય છે. અને એ તો લોંગ ટર્મ બી તમે રાખી શકો એવું છે. 10 વર્ષ, 7 વર્ષ, 5 વર્ષ તમે ઈચ્છો એટલું રાખી શકો. મેક્સિમમ 10 years સુધીનું આવે છે. આ કોપરવાળી ડિવાઇસની વાત થઈ. એવી રીતે હોર્મોન વાળી પણ ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ આવે છે કે જે આપણે યુટ્રસ ગર્ભાશયમાં મૂકી શકીએ, કે જે ગર્ભ નિરોધકનું પણ કામ કરે છે. પ્લસ ઘણા બધા ફાઇબ્રોઇડ જેવા બીમારી હોય, જે મસાની ગાંઠ કે આપણે ગર્ભાશયની, તેના માટે પણ ઉપયોગી ટ્રીટમેન્ટ તરીકે કરી શકાય છે. એટલે આ થયા કામચલાઉ ટ્રીટમેન્ટ. હવે કાયમી ટ્રીટમેન્ટ પણ આવે. કાયમીમાં તમે જુઓ તો મેઇનલી મેલ માટે બંનેમાં સર્જરી આવે. મેલની સર્જરીને કહેવાય વાસેક્ટોમી અને ફિમેલની સર્જરીને કહેવાય ટ્યુબલ લાઇગેશન. આ સર્જરીઝ બધી તમે ઓપન એટલે ટાંકાવાળી પણ થઈ શકે અને દૂરબીનવાળી પણ થઈ શકે, તમે જે કરાવી હોય. અને આનું એફિકસી રેટ પણ ખૂબ જ સારું છે. 99%ની આસપાસ આમનું એફિકસી રેટ આવે છે. આ ભલે પરમનન્ટ મેથડ કહીએ, પણ આ રિવર્સિબલ પણ થઈ શકે છે. જો આગળ જતા તમે ઈચ્છો કે મારે ફરી પ્રેગ્નન્સી રાખવી છે, તો આ રિવર્સિબલ પણ છે. આગળ આપણે જેટલી બી ચર્ચા કરી જે કામ ચલાઉ કોન્ટ્રાસેપ્ટિવ્સ હતા, તે પણ રિવર્સિબલ છે અને આ પણ રિવર્સિબલ. પ્રશ્નનો આપણે થોડા ઉદાહરણો દ્વારા એનો જવાબ આપીએ. કે કેસ સ્ટડીઝ કરીએ આપણે. કે સપોઝ તમે તમે કપલ છો અત્યારે, તમારી ઉંમર 18 થી 24 વર્ષની છે. તમારે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે કે એકથી વધુ પાર્ટનર્સ છે તમારે, તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે કોન્ડમ્સ ફર્સ્ટ. કેમ કે કોન્ડમ્સ બે ફાયદા આપે, કે ગર્ભ નિરોધક પણ કરે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે કહીએ આપણે, જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી ફેલાતી હોય છે, એ બીમારીઓનો પણ બચાવે છે. એકમાત્ર એવું કોન્ટ્રાસેપ્ટિવ છે કે જે એસટીડીઝ, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એની સામે પણ રક્ષણ આપે છે. એટલે જો તમારી એજ એવી હોય, આ કેસ સિનારીઓમાં તમે બેસતા હો, તો તમારા માટે કોન્ડમ્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે. બીજો કેસ લઈએ આપણે. સપોઝ કે તમે હવે મેરિડ થઈ ગયા છે, પણ તમે ને તમારા વાઈફ અત્યારે પ્રેગ્નન્સી નથી ઈચ્છતા. તમારે અત્યારે જોબ કરવી છે, કામ પર ધ્યાન આપવું છે, બીજા વગેરે વગેરે જે બી કામ છે, પણ પ્રેગ્નન્સી નથી ઈચ્છતા, ન્યુલી મેરિડ કપલ છો, તો પછી તમારે આઈડિયલી તમારે ઓસી પિલ્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે, એ તમારા માટે આઈડિયલ ચોઇસ થાય. તદુપરાંત ઓસી પિલ્સની જોડે જોડે તમે કોન્ડમનો યુઝ પણ કરી શકો છો. હવે થર્ડ કેસ જોઈએ આપણે, ત્રીજો કેસ, કે હવે તમારે એક બેબી થઈ ગયું છે, ફર્સ્ટ બેબી. હવે તમારે કયું કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવું જોઈએ? તમારી એજ 28-30ની છે, હવે તમારે કયું કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવું જોઈએ? તો આઈડિયલી આ સિનારીઓમાં ડિલિવરી પછી તરત જ તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ રાખી શકો, જેમ કે કોપરટી છે. જો તમે કોપરટી માટે ના ઈચ્છતા હો, તો તમે બીજું ઓપ્શન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું કરી શકો. પણ કોપરટી એટલા માટે ફાયદાકારક છે કે તમે ડિલિવરી પછી તૈયારીમાં તમે મુકાઈ શકો, અને તમારે જ્યારે બી તમે બે બાળકો વચ્ચે સ્પેસિંગ 2 વર્ષનું અંતરાળ રાખવું હોય, તો તમે આસાનીથી રાખી શકો. તમારે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જે ઝંઝટ હોય, કે રોજ રાત્રે એક ગોળી લેવાની, કે હું ભૂલી જઉં છું, મારો સ્વભાવ એવો છે કે મને યાદ નથી રહેતું, કોઈક દિવસ ભૂલી ગયો, અઠવાડિયું આખું મિસ થઈ ગયું, તો એવા કન્ડિશનમાં તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ જે છે કોપરટી, એ તમે વાપરી શકો છો.
કારણ કે એનું સાઈડ ઇફેક્ટ્સ ઘણી ઓછી છે અને એના ફાયદા થોડા વધારે છે. એટલે જ સરકાર બી એને પ્રોત્સાહન કરે છે પ્રોપર્ટીના વપરાશ અને ઇન્સેન્ટિવ પણ આપે છે સરકારી હોસ્પિટલમાં જેને ડિલિવરી થાય છે એને. એટલે અને જ્યારે બી તમારે ફરી બેબી રાખવું હોય, તમારું બાળક 2 વર્ષનું થયું, 3 વર્ષનું થયું, હવે તમે ઈચ્છો છો કે ના હોય હવે મારે બીજું પણ બેબી કન્સીવ કરવું છે, તો તમે પ્રોપર્ટી કઢાવીને તમે નેક્સ્ટ મંથથી પ્રેગ્નન્સી રાખવા માટે ટ્રાય કરી શકો છો. એનાથી કોઈ ખરાબ અસર થતી નથી. ખાલી પ્રોપર્ટીનું એક જ આડઅસર છે કે તમારે જે માસિક મેન્સ્ટ્રુએશન જે થાય તમારે એનું ક્વોન્ટિટી થોડું વધી જાય છે. જે તમે આઈડિયલી 2-3 પેડ યુઝ કરતા હો તો એની જગ્યાએ એક પેડ થોડું વધારે યુઝ કરવું પડી શકે. ખાલી એ જ એનું સાઈડ ઇફેક્ટ છે. એના પછી તમારે ફેમિલી ચલો કેસ 3 થયો. નેક્સ્ટ કેસ 4. સપોઝ તમારે 2-3 બેબીઝ થઈ ગયા, તમારું ફેમિલી કમ્પ્લીટ છે, તમે હવે કોઈ બેબી રાખવા માંગતા નથી, તમારા બેબીઝ 4 વર્ષના, 3 વર્ષના એવા છે, તો પછી તમે સેમ આ રીતે લાસ્ટ ડિલિવરીની પછી આ ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ રખાવી શકો છો કે જે તમને 10 વર્ષનું આવે, 10 વર્ષની પણ આવે છે, 5 વર્ષની પણ આવે છે, 7 વર્ષની પણ આવે છે. તમે ઈચ્છો એ પ્રમાણેની તમારે જેટલું વર્ષનું કોન્ટ્રાસેપ્શન જોઈતું હોય એટલા કોન્ટ્રાસેપ્શનનું એટલા ટાઈમ ઇન્ટરવલ વાળી પ્રોપર્ટી મુકાવો અને એટલા વર્ષ માટે નિશ્ચિંત થઈ શકો છો. કેમ કે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસની એફિકસી સૌથી વધારે છે, બરાબર, અને મોર દેન 98% એની એફિકસી છે. એટલે તમે નિશ્ચિંત થઈને એ રાખી શકો છો ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ. અને હજુ એક કેસ જોઈએ આપણે કે આ તમે એજ હવે તમારી એકદમ વધારે થઈ ગઈ છે કે બાળકો બી ઘણા મોટા થઈ ગયા છે અને તમને પ્રોપર્ટી માફક નથી આવતી કે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ મૂક્યા પછી તમને મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે કે માસિક વધારે આવે છે, તમે સહન નથી કરી શકતા, તો તમે કાયમી મેથડ જે સર્જરી છે એ કરાવી શકો છો. ફિમેલ માટે છે ટ્યુબલ લાઇગેશન. ટ્યુબલ લાઇગેશન એટલે જે અંડાશયથી ગર્ભાશય વચ્ચેનો માર્ગ હોય એને આપણે કાપી નાખીએ છીએ અને એટલે અંડાશયને ઈંડાને અંદર ગર્ભાશયમાં આવતા રોકીએ છીએ. આ એની પ્રક્રિયા છે. એવું સેમ મેલમાં પણ થાય છે કે મેલનું પણ જે આઉટલેટ હોય છે, વાસ ડિફરન્સ કહીએ એને મેડિકલ ભાષામાં, એને ક્લિપ કરીને કાપી નાખતા હોઈએ છીએ, એટલે એને વેસેક્ટોમી કહીએ છીએ. આ બંને સર્જરીઝ ડે કેર પ્રોસિજર છે. તમે સવારે કરાવીને સાંજે ઘરે પણ જઈ શકો છો. આનાથી કોઈ નુકસાની થતી નથી કે તમારે લાંબો ટાઈમ ખાટલે બેસી રહેવું પડે, આરામ કરવો પડે, કોઈ કામ કરવામાં કોઈ તકલીફ પડે, તમારે એનર્જી લેવલ ડ્રોપ ના થાય, કંઈ ના થાય. ઇવન ફોરેન કન્ટ્રીઝમાં વેસેક્ટોમીનું પ્રેવલન્સ ખૂબ જ વધારે છે. આપણા દેશ કરતાં પણ બહારના કન્ટ્રીઝમાં મેલ વાસેક્ટોમીનું જે છે ચલણ એ ખૂબ જ વધારે છે. આપણા દેશમાં જ્યારે ટ્યુબલ લાઇગેશનનું થોડું વધારે છે, પણ બંનેનું રિઝલ્ટ સારું છે અને કોઈ પ્રોબ્લેમ્સ આવતા નથી. જો તમારા પાર્ટનર ગર્ભનિરોધક કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવા નથી માંગતા, તો સૌથી પહેલા તમારે એમની જોડે વાત કરવી જોઈએ. એમને પૂછો શા કારણથી તમે કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવા નથી માંગતા. શું તમને કોઈ ડાઉટ છે આમાંથી કોન્ટ્રાસેપ્ટિવ પ્રોડક્ટ વિશે, કે તમને કોઈ ડર છે કે આનાથી કંઈ મને હાનિ થશે કે એવું કંઈ? તો સૌ પ્રથમ વસ્તુ આપણે કારણ જાણવું જોઈએ કે તમારા પાર્ટનરને શા કારણથી એ યુઝ નથી કરવા માંગી રહ્યા. જો તમને કારણનો જવાબ ખબર હોય તો તમે જ સમજાવી શકો છો. જો તમને પણ એનો જવાબ ના હોય તો તમે તમારા ફેમિલીમાં કોઈ સિનિયર મેમ્બર હોય જે તમને ખબર હોય કે તમારા રિલેશનમાં કોઈ હોય કે જે આ મેથડ યુઝ કરી રહ્યા હોય, તો એમને કન્સલ્ટ કરો. જેમણે ઓલરેડી આ પ્રોડક્ટ યુઝ કરી હોય છે કોન્ટ્રાસેપ્ટિવ, એમને કન્સલ્ટ કરો, એમની જોડે વાત કરો કે આનું શું સોલ્યુશન છે, આમનો આ પ્રશ્ન છે એનો શું જવાબ છે. એ રીતે એમને વાત કરો. જો એ પણ સોલ્વ ના કરી શકતા હોય તો તમારા પેરેન્ટ્સને પૂછી શકો. જો તમને પેરેન્ટ્સને પૂછવામાં બી ખચકાટ હોય તો તમે તમારા ડોક્ટર પાસે જાઓ, ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, નોર્મલ ડોક્ટર પાસે જાઓ. એ પણ તમને આના વિશે પૂરેપૂરું માર્ગદર્શન કરશે. એમનો પ્રશ્નનો જવાબ આપો તો એમને પણ કોન્ટ્રાસેપ્શન યુઝ કરવા એની ઈચ્છા થશે અને તમારા બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થશે. અને તેમ છતાં પણ બીજા જ કોઈ કારણથી યુઝ ના કરવા માંગતા હોય, ના સમજતા હોય,
કંઈ સમજ ના પડી રહી હોય, કોઈ જવાબ ના મળી રહ્યો હોય, તો પછી તમે પોતે પણ કોન્ટ્રાસેપ્શન વાપરી શકો છો. એવું તો છે નહીં કે ખાલી કોઈ એક જ મેલ જ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકે કે કોઈ ફિમેલ જ યુઝ કરી શકે. બંને યુઝ કરી શકો છો. તો જો તમે ફિમેલ હો અને તમારા મેલ પાર્ટનર યુઝ નથી કરવા માંગતા, તો તમે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ યુઝ કરો, તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ યુઝ કરો. અને સપોઝ તમે મેલ હો અને તમારા ફિમેલ યુઝ નથી કરવા માંગતા, તો તમે કોન્ડમ્સનો યુઝ કરો. તમારી જો ફેમિલી કમ્પ્લીટ હોય તો તમે વેસેક્ટોમી કરાવી શકો છો. એટલે આ રીતે તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. કોન્ટ્રાસેપ્શન યુઝ કરતા પહેલા જો તમે ડરતા હો તો એનો મતલબ એ થાય કે તમને કોન્ટ્રાસેપ્શન વિશે પૂરી માહિતી નથી, કે ડર આપણને ત્યારે જ લાગે કે જ્યારે આપણને પૂરેપૂરી માહિતી ના હોય ને શું થવાનું છે આગળ આપણને ખબર ના પડે. એટલે આનો બેસ્ટ ઈલાજ એ છે કે આપણે જાતે રિસર્ચ કરીએ સૌપ્રથમ, કે જે બી કોન્ટ્રાસેપ્ટિવ આપણે યુઝ કરવી છે, સપોઝ કોન્ડમ યુઝ કરવા છે તો એના વિશે આપણે રિસર્ચ કરીએ આપણી જાતે, ગૂગલ પર છે, કોઈ બુક વાંચીને, કોઈ પુસ્તક વાંચીને, કોઈ સેમિનાર અટેન્ડ કરીને, ને એમાંથી આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળી જાય, આપણો ભય દૂર થઈ શકે. તેમ છતાં જો ના થાય તો તમે જેમ પહેલા આપણે વાત થઈ એવી રીતે તમે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ સિનિયર મોટાને વડીલને પૂછી શકો જે આ યુઝ કરતા હોય, ઇમિજિએટ સિનિયર હોય, કે એમને બી ના પૂછી શકતા હોય તો તમે તમારા આવી રીતે જે બી હેલ્થ પ્રોવાઈડર હોય, નર્સ હોય કે ડોક્ટર હોય કે ગાયનેકોલોજીસ્ટ હોય, જે બી તમને જે એક્સેસિબલ હોય એમને તમે તમારો પ્રશ્ન મૂકી શકો. તમારું જે ભય છે એ ભયનું કારણ જે છે, કે જે બી સાઈડ ઇફેક્ટ તમને લાગી રહી છે કે આ થશે, કે આનાથી મને ફ્યુચરમાં પ્રેગ્નન્સી નહીં રહે, કે જે બી તમારા પ્રશ્ન હોય એ તમારા ક્લિયર થશે. અને એના પછી તમે ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકો કે આ કોન્ટ્રાસેપ્ટિવ મારા માટે છે કે નહીં, અને જો નહીં તો બીજું કયું મારે યુઝ કરવું. કોઈ બી એવું કોન્ટ્રાસેપ્ટિવ નથી કે જે 100% સેફટી આપે પ્રેગ્નન્સી ના રહેવાની કે પછી STI ના થવા માટે. એવું કોઈ બી કોન્ટ્રાસેપ્ટિવ 100% ગેરંટી નથી આપતું. ખાલી એક જ વસ્તુ છે કે જે 100% ગેરંટી આપે, એ છે એબ્સ્ટિનન્સ. એબ્સ્ટિનન્સ એટલે આપણે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ટાળો. જો એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ના થાય તો જ તમે 100% ખાતરી રાખી શકો, કે ગેરંટી રાખી શકો કે મને બેબી કન્સીવ નહીં થાય અત્યારે. પણ આનો પણ આ પ્રશ્ન છે કે 100% નથી ઇફેક્ટિવ, તો શું કરવા યુઝ કરવું જોઈએ આપણે કોન્ટ્રાસેપ્ટિવ? 100% ઇફેક્ટિવ નથી એટલા માટે જ આપણે કોઈ એક વસ્તુ પર રિલાય નહીં થઈ રહેવાનું. કે સપોઝ એક કોન્ટ્રાસેપ્ટિવનું એફિકસી કોન્ડમ્સનું લઈએ આપણે, ચલો 87% છે એનું એફિકસી, બરાબર. પણ એ 87% બી ક્યારે હોય કે જ્યારે તમે એને વ્યવસ્થિત જે ગાઈડલાઈન આપી છે કે જે રીતે બોક્સ ઉપર લખ્યું છે કઈ રીતે યુઝ કરવાનું, એ રીતે યુઝ કરો તો 87% છે. અથવા તમે કોઈ ભૂલ થઈ ગઈ ચલો એ યુઝ કરતી વખતે, તો એનો પર્સન્ટેજ હજુ ઘટી જશે. 87 થી ઘટીને 82, 80 થઈ જશે જો આપણાથી મિસ્ટેક થઈ એ પ્રોડક્ટ યુઝ કરતી વખતે. તો એટલા માટે સેફ રહેવા માટે આપણે એક કોન્ટ્રાસેપ્ટિવ પર જ ના રહી શકાય. એક સાથે આપણે 2 કોન્ટ્રાસેપ્ટિવ કે એથી વધુ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકીએ છીએ. કે જેમ કે સપોઝ આપણે એક કોન્ટ્રાસેપ્ટિવ કોન્ડમ યુઝ કરી રહ્યા છીએ તો એની જોડે આપણે રિધમ મેથડ પણ યુઝ કરી શકીએ છીએ. રિધમ મેથડ એટલે કે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે હોય એમાં અમુક સમય સેફ પીરિયડ હોય, અમુક સમય અનસેફ પીરિયડ હોય, એના પછી ફરીથી સેફ પીરિયડ આવે. ને આ જે સેફ અનસેફ પીરિયડ વાળું જે છે એ આપણે મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશન્સ પણ આવે છે કે જે આપણું મેન્સ્ટ્રુઅલ સાયકલ ટ્રેક કરી શકીએ આપણે. તો એમાં તમે જોઈ શકો કે તમારો સેફ પીરિયડ કયો છે અને અનસેફ પીરિયડ કયો છે. તો તમે સેફ પીરિયડમાં કોન્ડમ યુઝ કરો તો 2 મેથડ યુઝ થઈ કહેવાય, કે એક રિધમ મેથડ યુઝ કરી વત્તા તમે બેરિયર મેથડ જે કોન્ડમ છે એ યુઝ કર્યું તો તમારું પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓર ઘટી જાય. જે 87% હતા એ એનાથી વધી 90%ની ઉપર જતા. તમે આની જોડે બીજું એક ઓપ્શન યુઝ કરો કે કોન્ડમ યુઝ કરી સેફ પીરિયડમાં ઇન્ટરકોર્સ થયો, પ્લસ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ ફિમેલ યુઝ કરે છે, તો તમારા ચાન્સીસ ઓર ઘટી જશે કે ફેલિયરના, કે કોન્ટ્રાસેપ્ટિવ ફેલ થશે ને તમને પ્રેગ્નન્સી રહી શકે. એટલે આવી રીતે તમારે એક કોન્ટ્રાસેપ્ટિવ પર ડિપેન્ડ નહીં રહેવું અને મલ્ટિપલ કોન્ટ્રાસેપ્ટિવ્સ એક સાથે તમે યુઝ કરી શકો છો. કોન્ટ્રાસેપ્ટિવ્સ
ના દરેક એક દવા જ છે એક જાતની, જે ગોળી ખાઈએ છીએ આપણે, તો ગોળીની સાઈડ ઇફેક્ટ તો હોય જ. એટલે આપણે સાઈડ ઇફેક્ટ્સ પહેલેથી જોઈએ, જે આપણે મેથડ્સ જોઈ. ફર્સ્ટ મેથડ આપણે જોઈ કે જે છે બેરિયર મેથડ, કોન્ડમ્સ, બરાબર. તો એનું સાઈડ ઇફેક્ટ વધારે છે નહીં, પણ એનું એડવાન્ટેજ છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરે છે ને વધતા કોન્ટ્રાસેપ્શન આપે છે આપણને. પછી નેક્સ્ટ છે આપણે હોર્મોનલ પિલ્સ. હવે હોર્મોનલ પિલ્સ બે જાતની આવે છે, કે એક આવે છે જે સિંગલ ડોઝ આવે છે ને કમ્બાઇન્ડ પ્રિપેરેશનમાં આવે છે. હવે એ ઓરલ પિલ્સનું બહુ જ મિથ જે કહીએ ને આપણે, ગેરસમજ લોકોમાં ઘણી બધી છે કે ગોળી ખાશો તો વજન વધી જશે, ગોળી ખાશો તો ભગવાન જાણે શું થઈ જશે, ખરાબ ઘણી બધી ગ્રંથિઓ છે. પણ એની જે મેડિકલી લિસ્ટેડ જે સાઈડ ઇફેક્ટ છે, હું તમને જણાવી દઉં કે એની સાઈડ ઇફેક્ટમાં સૌથી કોમન છે નોઝિયા, એટલે ઉબકા આવવા, સામાન્ય માથાનો દુખાવો થવો, પછી છે છાતી ભરાઈ જવી કે દુખાવો થવો, બરાબર. અને આ મેઇન કોમન સાઈડ ઇફેક્ટ આના આ છે. અને જે સૌથી વધારે લોકો સમજે છે કે વજન વધી જવું, વેટ ગેઇન, કે આ ગોળી લેશો તો વજન વધી જશે, પણ એ તદ્દન ખોટી વાત છે. વેટ ગેઇન થતું નથી, અને જો થતું બી છે તો બી એકદમ મિનિમલ થઈ રહ્યું છે. જે વેટ ગેઇન થઈ રહ્યું છે એ ટેબ્લેટના લીધે નથી થઈ રહ્યું, એ થઈ રહ્યું છે તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલના લીધે, તમારા ડાયટના લીધે, તમને જે સ્ટ્રેસ છે એના લીધે થઈ રહ્યું છે વેટ ગેઇન. એ ટેબ્લેટ, જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ છે એના લીધે નથી થઈ રહ્યું. એટલે એ ગ્રંથિ આપણે દૂર કરવી જોઈએ, ને એ આવી રીતે અવેરનેસ ફેલાવવાથી જ થશે. અને આનાથી સિવિયર કોમ્પ્લિકેશન્સ બી ઘણી થતી હોય છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સથી, પણ એના એડવાન્ટેજીસ, જે બેનિફિટ છે એ ગેરફાયદા કરતાં બહુ બધા છે. એટલા માટે આપણે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને તદ્દન સેફ માનીને ચાલી શકીએ આપણે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના બીજા ફાયદા બી હું તમને કહી દઉં કે એનાથી માસિક જે અનિયમિત છે એ નિયમિત થઈ જાય છે. પીસીઓએસ વાળા જે બહેનો છે એમને ફાયદો થાય છે. જે ઓવેરિયન સિસ્ટ વાળા ફંક્શનલ સિસ્ટ જે છે એમને પણ ફાયદો મળે છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સથી.